પાલડીમાં અશાંત ધારા નિયમ ભંગનો મામલો એમસીની ટીમને 13 ઓક્ટોબર સુધી દબાણ દૂર ના કરવા હાઈકોર્ટનો આદેશ। 6 ઓક્ટોબરના રોજ એમસી એસ્ટેટ અને પોલીસ ટીમ દબાણ દૂર કરવા ગઈ હતી। હાઈકોર્ટમાં મેટર ચાલતી હતી, ટીમ વિના કામગીરી પરત ફરી હતી। 13 ઓક્ટોબરે બાદ હાઈકોર્ટના હુકમ બાદ કરાશે કાર્યવાહી। એડ એજન્સી રહીને બાકી નાણાં ચૂકવ્યા। એડ એજન્સી દ્વારા 25 કરોડ રૂપિયાની રકમ એમસીને ભરવામાં આવી। એડ એજન્સી પાસેથી ₹125 કરોડની રકમ બાકી છે। મામલે શું કહી રહ્યા છે લીગલ કમિટીના ડેપ્યુટી ચેરમેન મોના રાવલ, તેમને સાંભળો। પાથરણાવાળાને હટાવવાની ઝુંબેશ ઘણા વખતથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહી છે। તેની અંદર એક એનજીઓ દ્વારા દરમિયાનગીરી કરી અને એ લોકોને છોડાવવાનું અને એ લોકોને બેસાડવાની જે પ્રક્રિયા ચાલતી હતી તેના વિરુદ્ધ પણ કોર્ટે કીધું કે જે પણ આવી દરમિયાનગી કરે એને કોર્ટમાં લઈ જાઓ, પોલીસ પણ એમાં કાર્યવાહી કરી શકશે અને તમામ ચુકાદો આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તરફેણમાં આવ્યો છે। ટીપી રોડની અંદર ઉત્તર ઝોન સાસપુર બાપુનગરમાં મંછાની મસ્જિદ આવેલી છે અને રોડ કરવા માટે જે કપાત કરવાની હતી એટલે મંછાની મસ્જિદના ટ્રસ્ટીઓ કોર્ટમાં ગયા હતા। એ કોર્ટમાં પણ લીગલ કમિટીની દરમિયાનગીરીથી એ કોર્ટમાં કેસ આપણે જીતી ગયા છે। કપાત કરી અને ત્યાં રોડ નીકળશે એવી કોર્ટે બાંહેધરી આપી છે। SCA-139141 દિલીપભાઈ અંબાલાલ મોદી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાલડીવાળી જે મેટરમાં એક તો અશાંત ધારો હોવાથી કલેક્ટર એમાં દરમિયાનગીરી કરશે। બીજું કે બિન અધિકૃત દબાણ દૂર કરવા માટે અમારા અધિકારીઓ અહીંયાથી ગયેલા। 7 તારીખના રોજ તેઓ ગયેલા અને દબાણ દૂર કરવા જ્યારે શરૂઆત કરી ત્યારે 6/10ના રોજ મોડી રાત્રે ગુજરાત હાઈકોર્ટમાં મેટર અર્જન્ટ આવી હોવાથી મુદત 7ના રોજ સવારે 11 વાગે સુનાવણી હતી અને અધિકારીઓ થોડા વહેલા ગયેલા હોય એમને પગલાં ન લેવા અને ન ભરવા આપણે જણાવ્યું હતું અને કોર્ટે પણ કીધું હતું કે તમારે 13 તારીખ સુધી કોઈ પણ કાર્યવાહી ન કરવી। અને એડવર્ટાઇઝિંગ કંપનીઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ઘણા વખતથી એક પણ રૂપિયો ભરવામાં આવતો ન હતો અને ત્યારે અમારા લીગલ કમિટીના દરમિયાનગીરી દરમિયાન એ લોકોએ 25 કરોડ જેવા કોર્પોરેશનની અંદર ભરપાઈ કરી ચૂક્યા છે। ટોટલ જે પણ એમાઉન્ટ હોય એમાં 25 કરોડ આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવક થઈ છે। આપણે સાંભળ્યા હતા લીગલ કમિટીના ડેપ્યુટી ચેરમેન મોના રાવલ, તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જે સમગ્ર મામલો ચાલી રહ્યો છે તેને લઈને વાત કહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।